હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો કે ભ્રૂણપુટ, ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે, ભ્રૂણપોષનો વિકાસ કેવી રીતે થાય છે, ભ્રૂણપોષના વિકાસ પછી ભ્રૂણનો વિકાસ જે થાય છે એમાં આપણે કઈ રીતે જોયું હતું. તલસ્થ કોષમાંથી કેવી રીતે જે આદિમૂળનું કોષ કેન્દ્ર હતું એટલે કે આદિમૂળનો કેન્દ્રનો વિસ્તારનું કેવી રીતે વિકાસ થતો હતો, બીજ અંકુરણ બીજ પત્રો છે એ કેવી રીતે બનતા હતા, પ્રાંકુર છે એ કેવી રીતે બનતા હતા, આના વિશે આપણે ઓલરેડી વાત કરી ગયા છીએ. બરોબર, તો હવે મારે તમને એની રિવાઇન્ડ કરવું પડે. તમને ઓલરેડી ખબર જ છે કેવી રીતે એનું નિર્માણ થાય છે. પણ હવેનો એક ટોપિક આપણે લઈએ છીએ જેને કહેવાય અસંયોગી જનન. અસંયોગી જનન કોને કહેવાય છે એના વિશે આપણે વાત કરીએ. આ એક પ્રકારનું પ્રજનનનું જ સ્વરૂપ છે. પ્રજનનનું જ સ્વરૂપ છે. પણ અહીંયા થાય છે શું? અહીંયા શું આપણને જોવા મળે છે કે બીજ નિર્માણ થાય છે પણ ફલન થતું નથી. ફલન થતું નથી. આટલું માઇન્ડની અંદર રાખજો. બીજનું નિર્માણ તો થાય છે પણ ફલન છે એ થતું નથી, જેને આપણે શું કહીએ છીએ? અસંયોગી જનન કહીએ છીએ. તો હવે અમુક ટાઈમ શું થતું હોય કે વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ આપણને જોવા મળે છે. આની અંદર કયા પ્રકારની ક્રિયાવિધિ છે એની વિશે વાત કરીએ તો એવું ક્યાં જોવા મળશે પહેલા એ જોઈએ. વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળે છે. તો એવું ક્યાં જોવા મળે છે? તો એરિસ્ટેસી. ઓકે, એરિસ્ટેસી પ્લાન્ટ છે એની અંદર મને જોવા મળશે વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ. પછી અમુક જે છે એ ઘાસની અમુક જે પ્રજાતિઓ છે એની અંદર મને જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ છે એરિસ્ટેસી અને અમુક ઘાસની પ્રજાતિઓની અંદર જોવા મળે છે. અહીંયા લિંગી પ્રજનન જેવું સ્વરૂપ બતાવવામાં આવે છે એટલે એની નકલ કરવામાં આવે છે, પણ કોના દ્વારા? અલિંગી પ્રજનન દ્વારા. એક માઇન્ડની અંદર ક્લિયર રાખજો. અલિંગી પ્રજનન થાય છે અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનનની કોપી કરવામાં આવે છે. થાય છે કેવું? અલિંગી પ્રજનન. પણ કોપી કોની કરવામાં આવે છે? લિંગી પ્રજનનની. નકલ ઉતારવામાં આવે છે અને અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનનની કોપી કરવામાં આવે છે અને આના જ પરિણામે આવી વનસ્પતિઓને કઈ વનસ્પતિ કહેવાય? એપિટોનિક. આવી વનસ્પતિને અસંગત વનસ્પતિ તમે કહી શકો. અસંગતતા અહીંયા જોવા મળે છે. એપિટોનિક વનસ્પતિ છે એ કહેવાય છે. એટલે અહીંયા હું એપોમી એટલે કે અસંગતતા. બીજી ભાષામાં હું એને શું કહી શકું? અસંગતતા. ઓકે, આટલું માઇન્ડમાં ક્લિયર? હવે આપણે વાત કરીએ કે જે લિંગી પ્રજનનની આ નકલ થાય છે અને એપોમેટિક બને છે એટલે કે અસંયોગી જનન થાય છે. આ અસંગત જનનિક બીજ માટે ઘણી બધી રીતો છે. તો કઈ રીત છે એના વિશે વાત કરીએ. અસંગત જનનિક બીજ માટે ની ઘણી રીતો છે. તો પેલી જોઈએ અજન્યુતા. સિમ્પલ છે. ઓકે, એકકીય કોષમાંથી અને બીજું છે બીજાણુ જનનકીય.
પણ બીજાણુ જનનકીયનો જે ઉપરનો પ્રકાર છે એ દ્વિકીય કોષમાંથી. યાદ રાખજો, આ શું છે? એકકીય કોષમાંથી. અને આ કયું છે? દ્વિકીય કોષમાંથી. હવે ફટાફટ લઈ લઈએ. જે એકકીય કોષ હતું, એકકીય કોષમાં અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ તમને જોવા મળે છે. એની અંદર બે પ્રકાર, જોવા મળે છે. એક છે એકકીય અસંયોગી જનન, એક છે એકકીય અસંયોગી જનન, બીજું છે એપોગેમી એટલે એકકીય અજન્યુતા. શું કહેવાય? એકકીય અજન્યુતા. કોને કહેવાય? એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનન આપણે કોને કહેશું? કે અફલિત અંડકોષમાંથી એનો વિકાસ, ભ્રૂણનો જે વિકાસ થાય છે. ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય? અફલિતમાંથી. ઓકે, એનું ફલન થયું હશે નહીં, એમાંથી એનો વિકાસ થતો હશે. ત્યારબાદ છે એપોગેમી, અંડકોષ સિવાયના ભ્રૂણપુટના કોઈ પણ કોષમાંથી. અહીંયા અંડકોષનો ઉપયોગ નથી થતો, સમજો અફલન થયેલું છે એટલે કે એની અંદર કોઈ ફલન થયેલું નથી, એમાં ભ્રૂણનો વિકાસ થાય છે, એટલા માટે એને એકકીય અસંયોગી જનન કહેવાય છે. અહીંયા શું થાય છે? અંડકોષના જે ભ્રૂણપુટની અંદર અંડકોષ છે એના સિવાયના કોઈ પણ કોષમાંથી ભ્રૂણનો વિકાસ અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી તો એને શું કહેવાશે? એપોગેમી. એકકીય અસંયોગી જનન ભ્રૂણનો વિકાસ છે અફલિતમાંથી થાય છે, એટલે કે અફલિત અંડકોષમાંથી થાય છે. અને જે એપોગેમી છે એમાં એકકીય અજન્યુતા એટલે કે ભ્રૂણનો વિકાસ છે અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી થાય છે. હવે વાત કરીએ આપણે દ્વિકીયની. કોની વાત કરશું? જે આપણે ભણી ગયા દ્વિકીય કોષ. દ્વિકીય કોષમાં શું થાય છે? પહેલા તો એક વસ્તુ આમાં યાદ રાખવાની કે આમાં અર્ધીકરણ થતું નથી. એક માઇન્ડની અંદર ફિટ કરી લેજો, દ્વિકીય કોષમાં કોઈ પણ પ્રકારનું અર્ધીકરણ છે તમને જોવા મળશે નહીં. તો દ્વિકીય કોષની અંદર અર્ધીકરણ નથી થતું, તો કયા કયા પ્રકારે એનું વિભાજન થતું હશે? તો પહેલું છે, પહેલાની અંદર જો હું વાત કરું તો એક છે એપોસ્પોરી. એપોસ્પોરીની અંદર એક છે એપોસ્પોરી, બીજું છે બીજાણુ જનનકીય અબીજાણુતા. હવે અહીંયા શું થાય છે? જો જે એપોસ્પોરી છે એના પણ પાછા બે પ્રકાર છે. એપોસ્પોરીનો મતલબ શું થાય? સ્પોર, જનન, જનીન, જનીનનો વિકાસ પણ કેવો? એપોસ્પોરી, એકકીય રીતે જાય છે, એટલે કે અર્ધીકરણ એક પણ પ્રકારે થતું નથી. તો હવે જો કેવી રીતે થશે? તો પેલું એપોસ્પોરી છે એની અંદર કયો પ્રકાર આવશે? જનનીય અબીજાણુતા. કયો? જનનીય અબીજાણુતા. આમાં આવશે દૈહિક અબીજાણુતા. શું થશે આ બેવની અંદર એ જોઈએ. જનનીય અબીજાણુતાની જો હું વાત કરું તો અહીંયા આદિ બીજાણુના કોષના દ્વિકીય કોષમાંથી, આપણે ભણ્યા આદિ બીજાણુના કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. સમજો, આદિ બીજાણુના કોષના દ્વિકીય કોષમાંથી દૈહિક અબીજાણુતા, પ્રદેહ અને અંડકાવરણમાંથી
વિકાસ થશે. હવે વાત કરીએ બીજાણુ જનનકીય બીજાણુતા, અબીજાણુતા. અહીંયા શું થશે? ભ્રૂણપુટનો કોઈ પણ કોષમાંથી પણ કોને બાદ કરીને? પ્રદેહ અને અંડકાવરણના કોષોને બાદ કરીને, ભ્રૂણપુટના કોષમાંથી પ્રદેહ અને અંડકાવરણના કોષોને બાદ કરીને કોઈ પણ કોષમાંથી એનું જે ભ્રૂણ છે એ સર્જાશે, એટલે કે ભ્રૂણપોષનું નિર્માણ થશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કે આનું મહત્વ શું છે, પણ એની પહેલા ફરીથી એકવાર રિવાઇન્ડ કરાવી દઉં, કેમ કે આપણે થોડું સ્પીડમાં ભણ્યા છીએ. ઓકે, ચલો જોઈએ. અસંગત જનીનિક બીજ માટે ઘણી બધી રીતો છે. તો કઈ કઈ રીત છે? એકકીય કોષમાંથી અને દ્વિકીય કોષમાંથી. એકકીય કોષની જો હું વાત કરું તો અહીંયા અર્ધીકરણ થાય છે, આમાં અર્ધીકરણ થતું નથી. હવે એ અર્ધીકરણ જે થાય છે એની અંદર પણ બે પ્રકાર છે. તો કયા કયા છે? એકકીય સંયોગી જનન અને એપોગેમી. એપોગેમી કોને કહેવાય? એકકીય અજન્યુતા. એકકીય અજન્યુતાને શું કહેવાય? એપોગેમી કહેવાય છે. એકકીય સંયોગી જનનમાં શું થાય છે? ભ્રૂણનો વિકાસ થાય છે અફલિત અંડકોષમાંથી. અફલિત અંડકોષમાંથી. એપોગેમી કોને કહેવાય? ભ્રૂણનો વિકાસ થાય છે પણ અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી. ક્લિયર? હવે વાત કરીએ દ્વિકીય કોષ. એપોસ્પોરી કહેવાય છે અને બીજાણુ જનનકીય અબીજાણુતા. બે પ્રકાર છે, પણ એપોસ્પોરીની અંદર પણ બે પ્રકાર છે. એક છે જનનીય અબીજાણુતા અને બીજું છે દૈહિક અબીજાણુતા. જનનીય અબીજાણુતા કોને કહે છે? કે આદિ બીજાણુના કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. આદિ બીજાણુના કોષના દ્વિકીય કોષમાંથી. ઓકે. જે અદૈહિક બીજાણુતા છે, અબીજાણુતા છે, કોને કહે છે? પ્રદેહ અને અંડકાવરણમાંથી એનો વિકાસ થાય છે. ક્લિયર અહીંયા સુધી? બીજાણુ જનનકીય બીજાણુતા ભ્રૂણપુટના કોઈ પણ કોષમાંથી એનો વિકાસ થશે, પણ પ્રદેહ અને અંડકાવરણના કોષોને છોડીને, એને બાદ કરીને જ બીજા કોષોમાંથી એ પોતાનો વિકાસ કરશે. અહીંયા સુધી ક્લિયર છે? હવે આપણે ભણીએ મહત્વ. કોનું મહત્વ? અસંયોગી જનન. કોનું? અસંયોગી જનનનું મહત્વ. અસંયોગી જનનના મહત્વની અંદર જો હું વાત કરું તો આપણને ખબર છે કે અહીંયા અર્ધીકરણ નથી થતું. રાઈટ? પહેલો પોઈન્ટ એક લઈ લઉં છું. અર્ધીકરણ થતું નથી. અર્ધીકરણ નહીં થાય તો ભિન્નતા ક્યાંથી આવશે? અર્ધીકરણ થતું નથી તો ભિન્નતાનું લેવલ કેવું થશે? નીચું આવશે. રાઈટ? હવે ભિન્નતા કેમ નથી જોવા મળતી? કેમ કે જોડાણ નથી. કોનું? જન્યુનું છે નહીં. એટલા માટે પેલું તો આપણે આ જ લઈ શકીએ કે અર્ધીકરણ થતું નથી, તમને ભિન્નતા છે એ જોવા મળશે નહીં, જોડાણ જન્યુનું થશે નહીં. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર હું શું કહી શકું કે જે આપણે પ્લાન્ટ લઈએ, મીન્સ જે પણ આપણે ભ્રૂણપોષ લઈએ છીએ, ભ્રૂણપોષ ઉદ્વિકાસીય રીતે જોઈએ તો આપણે એની જાળવણી વધારે કરી શકીએ છીએ. કેમ? કેમ કે જન્યુનું જોડાણ નથી. ઓકે, તો જાળવણીનો જે સમય છે બીજનો, ભ્રૂણપોષનો, ભ્રૂણનો, એ સમય આપણે વધારી શકીએ. જાળવણીનો સમય. ત્રીજો પોઈન્ટ લઉં છું. જાળવણીનો સમય આપણે વધારી શકીએ છીએ. જોડે જોડે અહીંયા કોઈ પણ જે ઈચ્છિત લક્ષણો છે, ફોર એક્ઝામ્પલ કે મારે જે બીજનું ભ્રૂણનું જે નિર્માણ થાય છે, ભ્રૂણનો જે વિકાસ થાય છે, એ મારે ઈચ્છિત લક્ષણો વાળો જોઈએ છે. તો ઈચ્છિત લક્ષણોને હું અલિંગી પ્રકારે એની અંદર લાવી શકું. એટલે કે ઈચ્છિત લક્ષણો
વાળું ભ્રૂણ વિકસાવી શકાય. કેમ? કેમ કે આપણે આગળ વાત કરી કે પ્રજનન કયા પ્રકારે છે? અલિંગી પ્રકારે. પણ કોપી કોની છે? લિંગી પ્રજનનની. બતાવે લિંગી પ્રજનન પણ ખરેખર એવું છે નહીં. કેવું છે? અલિંગી પ્રકારનું પ્રજનન તમને જોવા મળે છે. ઓકે, તો હવે અહીંયા આ વાત કરીએ આપણે મહત્વની. હવે થોડુંક એક એનો ડ્રોબેક છે કે ભાઈ અહીંયા અર્ધીકરણ થતું નથી, તો જે ભિન્નતા છે એ જોવા નથી મળતી. બરાબર, ભિન્નતા જોવા નહીં મળે તો અહીંયા જે પ્લાન્ટનો વિકાસ થવો જોઈએ એ થશે નહીં. એટલે કે અહીંયા ગેરફાયદો લખું છું. જોશે આપણે એ પ્લાન્ટ તો મળી રહેશે, પણ જે પ્લાન્ટનો ખરેખર જે વિકાસ થવો જોઈએ એ વિકાસ ત્યાં થશે નહીં. જે વનસ્પતિનો જેવો વિકાસ થવો જોઈએ એ અર્ધીકરણના લીધે વનસ્પતિનો જે વિકાસ છે એ અવરોધાશે. આ એક એનો ગેરફાયદો છે કે જે વનસ્પતિનો વિકાસ છે એ અવરોધાશે, કેમ કે જન્યુનું જોડાણ થશે નહીં. અહીંયા સુધી આપણે વાત કરી લીધી. હવે આપણે જોઈએ બહુભ્રૂણતા. કોને કહેવાય બહુભ્રૂણતા? એના વિશે આપણે વાત કરીએ. તો બહુભ્રૂણતા આપણો નવો ટોપિક કયો છે? બહુભ્રૂણતા. એક કરતાં વધારે બીજ હોવા, એક કરતાં વધારે ભ્રૂણ સર્જવાની ઘટના. નામમાં જ છે ભ્રૂણ બહુ. એક કરતાં વધારે ભ્રૂણ સર્જવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? બહુભ્રૂણતા. ક્લિયર? અહીંયા સુધી એક કરતાં વધારે આપણને જે ભ્રૂણ મળી આવે છે એને બહુભ્રૂણતા કહીએ છીએ. કોની ફોર્સમાં બહુભ્રૂણતા આપણને જોવા મળે છે? કોની ફોર્સ? સામાન્ય રીતે એમાં જ જોવા મળે છે. ત્યારબાદ છે ડુંગળી, મગફળી, આંબો. ઘણા બધા એવા પ્લાન્ટ છે કે એની અંદર આપણને બહુભ્રૂણતા છે જોવા મળે છે. તો ડુંગળી, મગફળી, આંબો, બધાની અંદર આપણને શું જોવા મળશે? બહુભ્રૂણતા છે જોવા મળશે. હવે બહુભ્રૂણતાની જો હું વાત કરું તો લીંબુ, નારંગીની અંદર પણ કેટલા બધા બી જોવા મળે છે. લીંબુની અંદર પણ કેટલા બધા બી જોવા મળે છે. તો બીજું પણ એડ કરી શકું. લીંબુ, નારંગી, તરબૂચ. ઓકે, તો આને આપણે શું કહીએ છીએ? બહુભ્રૂણતા. અહીંયા બહુભ્રૂણતા થવાનું કારણ માત્ર એક જ છે કે ભ્રૂણપુટમાં એક કરતાં વધારે ભ્રૂણનું વિકાસ થવો. વિકાસ થશે પણ ક્યાં થશે? ભ્રૂણપુટમાં. તો હું એમ લખી શકું કે ભ્રૂણપુટમાં એક કરતાં વધારે ભ્રૂણનો વિકાસ થવો. ક્લિયર? હવે અહીંયા આપણે શું કીધું? ભ્રૂણપુટમાં એક કરતાં વધારે ભ્રૂણનો વિકાસ થવો એટલે કે અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણપુટ હોવા. કેટલીક વાર સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો. હવે અહીંયા શું થાય છે? જો કેટલીક વાર એવું બને છે કે સહાયક કોષો છે, પ્રતિધ્રુવીય કોષો છે, જે અંડકાવરણના કોષો છે એ પણ ભ્રૂણનું નિર્માણ કરે. બની શકે. બરાબર? તો અહીંયા એ રીઝનથી પણ ભ્રૂણ વધારે હોય છે. ક્યારેક એવું બની શકે કે પ્રતિધ્રુવીય કોષો અંડકાવરણના કોષો વિભાજન બધા થતા જ હોય છે. બરોબર? કે સહાયક કોષો
માંથી શું વિકસે? ભ્રૂણ વિકસે. આ રીઝનથી શું થાય છે? બહુ ભ્રૂણતા સર્જાય. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર છે બધાને? જોઈએ એકવાર એક કરતાં વધારે ભ્રૂણ સર્જવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? બહુભ્રૂણતા. કોનિફર્સમાં સામાન્ય રીતે જોવા મળે છે. ડુંગળી, મગફળી, આંબો, લીંબુ, નારંગી, તરબૂચની અંદર જોવા મળે છે. ભ્રૂણપુટમાં એક કરતાં વધારે ભ્રૂણ વિકસે છે. ક્યારેક એવું બની શકે છે પ્રતિધ્રુવીય કોષો છે, સહાયક કોષો છે અને અંડકાવરણના જે કોષો છે એ ભ્રૂણ વિકસાવે છે. એના લીધે આપણને બહુભ્રૂણતા છે એ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ હવે જોઈએ ફળનું નિર્માણ કેવી રીતે થાય છે. ફળ નિર્માણની ક્રિયા. ફળ નિર્માણની ક્રિયાની અંદર શું કે જે બીજાશય છે એનું ફળની અંદર પરિવર્તન થવું, એટલે કે આવૃતબીજધારીમાં ફલનના લીધે ભ્રૂણપુટમાં જ નહીં પણ બીજાશયની અંદર પણ ફેરફાર થાય છે. આવૃતબીજધારી વનસ્પતિ છે ખાલી ભ્રૂણપુટ એટલે કે અંડકની અંદર જ ખાલી ફેરફાર નથી થતા પણ એના બીજાશયમાં પણ ફેરફાર થાય છે. બીજાશયમાં ફેરફાર થાય છે એટલે શું બનાવે છે? ફળ બનાવે છે. જે માસલ અને દળદાર જેવી રચના હોય છે અને આપણે શું કહીએ છીએ? ફળ કહીએ છીએ. હવે ફળ કેવી રીતે બને છે એના વિશે આપણે અત્યારે વાત કરવાની છે. તો ફળ નિર્માણની ક્રિયાના લીધે તો પહેલા હું કહીશ આવૃતબીજધારી વનસ્પતિમાં અંડક એટલે કે ખાલી ભ્રૂણપુટમાં જ ફેરફાર નહીં થાય, જોડે જોડે ક્યાં ફેરફાર થશે? અંડાશયમાં પણ ફેરફાર થશે. હવે જે અંડાશય અને બીજાશયમાં ફેરફાર થાય છે એના પરિણામે શું મળે છે? ફળનું નિર્માણ થાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ જે વાત કરીએ કે ભાઈ અંડક છે એની પુખ્તતા બીજ બનાવે છે, બીજાશયની પુખ્તતા ફળ બનાવે છે. બીજાવરણ કેવી રીતે બને છે? બીજનું આવરણ કેવી રીતે બને છે આપણે બીજમાં જોશું. સાથોસાથ અહીંયા બીજાશયની દિવાલનું રૂપાંતરણ ફળની આવી રીતે બીજ હશે, બરાબર? બીજાશય હશે તો બીજાશયની જે આ દિવાલ છે એનું દિવાલનું રૂપાંતર શેમાં થઈ જાય છે? ફળની દિવાલમાં થઈ જાય છે. જેને શું કહીએ છીએ? ફલાવરણ કહીએ છીએ. કે જે બીજાશયની દિવાલનું રૂપાંતર ફળની દિવાલમાં થઈ જાય છે એટલા માટે એને ફલાવરણ કહેવાય છે. પછી શું બને છે કે ભાઈ ફલાવરણ તૈયાર થઈ ગયું છે આપણું, તો હવે કાં તો એ માસલ દળદાર રચના બનાવશે, ઓકે, કા એક નાની નાની રચના હશે, માસલ પેશીઓ જેવી રચના બનશે. તો અમુક જે ફળ હોય છે નાના હોય છે, માસલયુક્ત હોય છે, અમુકની અંદર માસલ ઓછું હોય છે. તો અહીંયા શું કરશે? માસલ અને દળદાર રચના કરશે, રચના બનાવશે. ફોર એક્ઝામ્પલ હું કેરીની વાત કરું તો કેરીની અંદર શું થાય છે? એનું જે ઉપરનું જે લેયર હોય છે એ કેવું હોય છે? માસલ હોય છે. અને અમુક ફળ હશે એ શુષ્કના લીધે શુષ્કતાવાળા થશે. શુષ્કતાવાળા કેમ શુષ્કતાવાળા? કેમ કે એનું ઉપરનું લેયર છે એ વપરાઈ ગયું છે ઓલરેડી, ત્યાં ભ્રૂણનો વિકાસ થઈ ગયો, તેમાં એણે જે પોષણ હતું એ બધું લઈ લીધું. તો આવા શુષ્કવાળા ફળની હું વાત કરું તો મગફળી છે, પછી તમે ચણા કહી શકો. આ બધા શુષ્કવાળા ફળ છે. પુષ્પમાંથી ફળનું નિર્માણ થાય છે કે ભાઈ આ શું કરે છે કે નાની નાની સાઈઝ હોય છે એની, એકદમ એનો આકાર કેવો છે? એકદમ નાનો. શુષ્કતાવાળા બીજ આપણને જોવા મળે છે. હવે અહીંયા ઘણા ફળો છે બીજ વિકિરણની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. બીજ વિકિરણ એટલે બીજનું સ્થળાંતરણ કરવું. ત્યારબાદ જો હું વાત કરું
ત્યારબાદ જો હું વાત કરીશ કે ભાઈ ફળનું નિર્માણ થાય છે તો એમાં કયા કયા ફળ આવેલા હોય છે, તો એમાં છે આકડો, કપાસ, આકડો, રોમમય ગુચ્છ હોય છે, રેશામય જોવા મળે છે, શું? કપાસ. ફળ એટલે ખાલી ફ્રૂટની વાત નથી, પુષ્પમાંથી જે ફળ બને છે એના વિશે વાત કરીએ છીએ આપણે. ફળમાં કાંઈ પણ હોઈ શકે. ઓકે, તો તમે ખાલી એવું ના સમજતા કે મેડમ કપાસ ને એવું લખે છે, પણ એવું કંઈ ખરેખર છે નહીં. ફળની અંદર ફળનું નિર્માણ કેવી રીતે થાય છે એ કાંઈ પણ હોઈ શકે, પુષ્પોમાંથી બને છે. કપાસ છે તો એના આટલા આટલા નાના નાના આપણે ઝીંડવા જોઈએ છે, એમાંથી કપાસનું નિર્માણ થાય છે, કોટન મળે છે આપણને. ઓકે, તો એના વિશે વાત થાય છે. પછી આપણે જોઈએ કે ભાઈ હૂક જેવી છે, વીછુડો છે, પછી અમુક જે રોમ છે, હૂક જેવી આપણને જોવા મળે છે, કઈ છે? વીછુડો. અને અમુક છે રોમમય જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? વર્ણિન્યા કહીએ છીએ. ઓકે, હવે આમાં સત્યફળ, ફ્રૂટ ફળ, આના વિશે આપણે વાત કરીએ. સત્યફળ કોને કહીએ છીએ? કે બીજાશયમાંથી જ નિર્માણ થાય છે. ક્યાંથી? બીજાશયની અંદરથી જ નિર્માણ થાય છે. ત્યારબાદ છે ફ્રૂટ ફળ. અમુક કોને કહેવાય કે જે પુષ્પ છે એનું પુષ્પાસન આવે છે, એ પુષ્પાસન પર ફળના નિર્માણની અંદર ભાગ લે છે. તો આવા કયા કયા ફળો છે? સફરજન, સ્ટ્રોબેરી. આપણે જાણીએ છીએ કે નીચે પાંદડા જેવી રચના જોવા મળે છે. પુષ્પાસન કોને કહીએ છીએ? અહીંયાથી આખા ફળનું નિર્માણ થતું હશે, વોટ એવર કાંઈ પણ ફળ હોય એ. બરોબર, તો અહીંયા અમુક વાર પાંદડા પણ તમને જોવા મળે છે. કયું આવશે? સફરજન. ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા આપણું ફળનું નિર્માણ છે એ અહીંયા પૂરું થાય છે. એની પહેલાં અમુક ટાઈમ એવું બને છે કે અફલિત ફળો પણ જોવા મળે છે. તો એક પોઈન્ટ એક રહી ગયો છે, એ જોઈ લઈએ. અફલિત ફળો. આ અફલિત ફળની અંદર આને પાર્થેનોકાર્પિક ફળ પણ કહેવાય છે. અહીંયા બીજ હોતા નથી, આમાં બીજનું નિર્માણ થયેલું નહીં હોય. તો આવું કયું ફળ છે? કેળું, કેળા. આમાં બીજ નિર્માણ થતું નથી. આને આપણે કૃત્રિમ રીતે પણ બનાવી શકીએ. અત્યારે હાલમાં આપણને તરબૂચ જે જોવા મળે છે બીજ વિહીન જોવા મળે છે. કૃત્રિમ રીતે વાત કરું છું, કૃત્રિમ સંકરણથી. બીજ વિહીન છે. કૃત્રિમ સંકરણથી તમે ગ્રીન એપલ જોવો છો. ઓકે, તો આવા ઘણા બધા એવા ફળો છે કે જેને આપણે કૃત્રિમ સંકરણથી બીજ વિહીન બનાવી શકીએ છીએ. અને આ તો છે અફલિત, કે અહીંયા બીજનું નિર્માણ થતું જ નથી કુદરતી રીતે. તો એવા કેવા છે? કેળા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરશું? બીજનું નિર્માણ કેવી રીતે થાય છે. થેન્ક યુ. અસ્તુ.